નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ, આજે કપાસના ભાવમાં સુધારો થયો કે નહીં અને હવે આગામી દિવસોમાં આવનારા નવા કપાસના ભાવ કેવા રહેશે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કોટન એસોસિએશન દ્વારા રજૂ થયેલા તાજા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2025-26ની આ સિઝન દરમિયાન ભારતમાં રૂની આયાત વધીને 62 લાખ ગાંસડી થશે, જે પાછલી સિઝનમાં માત્ર 41 લાખ ગાંસડી જેટલી જ હતી। ગત 31 ડિસેમ્બર સુધી રૂની આયાત ઉપરની ડ્યુટી માફ કરવામાં આવી હતી અને એ સમયે વૈશ્વિક સ્તરે સસ્તું રૂ ઉપલબ્ધ હોવાથી આયાતમાં ચિંતાજનક વધારો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે કપાસની વેપારી સિઝન ઓક્ટોબર મહિનાથી શરૂ થતી હોય છે અને સપ્ટેમ્બર મહિનામાં પૂરી થાય છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ 1246થી 2000, જેતપુર 1248થી 1956, જસદણ 1800થી 1970, જામજોધપુર 1500થી 1930, ધ્રોલ 1000થી 1530, સાવરકુંડલા 1652થી 1940, ભાવનગર 1827થી 1827, અમરેલી 1080થી 1500, ગોંડલ 1151થી 1973, અંજાર 1580થી 1580। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।